नमस्ते दोस्तों, फरी एक वक्त स्वागत है तमारू गुजराती टिप चैनल ने अंदर। तो दोस्तों, आज આપણે આ વિડિયોની અંદર ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને તેના જવાબની અંદર આપણે આ ભાગ 6 ની અંદર પ્રશ્ન નંબર 251 થી 300 સુધીના પ્રશ્નો અને તેના જવાબની માહિતી આપણે મેળવશું। તો દોસ્તો, વિડિયો ધ્યાનથી જુઓ, પૂરેપૂરો જુઓ તથા વિડિયો તમને પસંદ હોય તો એક લાઈક કરી शेर जरूर करो। અને દોસ્તો, તમે આ ચેનલ ની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અમારી ચેનલ ને અને સાથે આપેલું બેલ આઇકન જરૂર દબાવો, જેથી કરીને અમે નવા વિડિયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે માહિતી મળી શકે। તો દોસ્તો, આ ચેનલ ની અંદર અમે ટેકનોલોજી ને લગતા, શિક્ષણ ને લગતા તથા ઓનલાઈન અર્નિંગ એટલે કે ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવા તેની માહિતી અમે शेर करीशु। तो माटे जरूर थी सब्सक्राइब करी लो। तो चालो हवे आगळ आपणे वधीए। प्रश्न नंबर से 251 भारत सरकार 9 जान्युआरीए कया दिवस तरीके उजवे छे? तो भारत सरकार 9 जान्युआरीए प्रवासी दिवस तरीके उजवे छे। प्रश्न नंबर 252 अमदावाद मजदूर महाजन ની स्थापना कोणे करी थी? तो जवाब से गांधीजीए स्थापना करी थी। प्रश्न नंबर 253 अमदावाद मजदूर महाजन ની स्थापना क्यारे थई थी? तो जवाब से ईस्वीसन 1920 ની અંદર ગાંધીજીએ કરી હતી। प्रश्न नंबर 254 मोहनलाल पंड्या નું ઉપનામ કયું હતું? तो जवाब से डूंगળી ચોર। तो मित्रों, मोहनलाल पंड्या ने डूंगળી ચોર તરીકે પણ ઓળખતા હતા। प्रश्न नंबर 255 बोरसद सत्याग्रह ની આગેવાની કરનાર રાજવી કોણ હતા? तो जवाब से दरबार गोपालदास, જેણે बोरसद सत्याग्रह ની આગેવાની કરી હતી। प्रश्न नंबर 256 बारडोली सत्याग्रह ની આગેવાની કરનાર કોણ હતા? तो जवाब से वल्लभभाई पटेल। प्रश्न नंबर 257 गोळमेजी परिषद क्या योजाई हती? तो जवाब से लंडन ની અંદર યોજાઈ હતી। प्रश्न नंबर 258 ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? तो जवाब से બીજી ગોળમેજી પરિષદ। प्रश्न नंबर 260 ત્રણે ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય કોણ હતું? तो जवाब से बाबा साहेब आंबेडकर, જેને ત્રણે ગોળમેજી પરિષદની અંદર ભાગ લીધો હતો। प्रश्न नंबर 261 संजाण बंदर क्या आवेलू छे? तो जवाब से वलसाड ની અંદર આવેલું છે। प्रश्न नंबर 262 સિદ્ધાર્થ જયસિંહ કેટલા વર્ષની ઉંમરે ગાદી પર બેઠો હતો? तो जवाब से 3 વર્ષની ઉંમરે ગાદી ઉપર બેઠો હતો। प्रश्न नंबर 263 सहस्त्रलिंग तलाव बनावनार રાજવી કોણ હતો? तो जवाब से सिद्धार्थ जयसिंह। प्रश्न नंबर 264 धर्मपरायण રાજવી તરીકે ઓળખાતો સોલંકી યુગનો રાજવી કોણ હતો? तो जवाब से कुमारपाल। प्रश्न नंबर 265 गुजरातનો કયો સુલતાન સંત સુલતાન તરીકે ઓળખાય છે? तो जवाब से मुजफ्फर शाह બીજો, જે સંત સુલતાન તરીકે પણ ઓળખાય છે। प्रश्न नंबर 266 મોતી શાહ મહેલ અમદાવાદમાં આવેલો છે, જે હાલ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 267 ઈસવીસન 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે ગાંધીજીએ કરી હતી। प्रश्न नंबर 268 गुजरात विद्यापीठना प्रथम कुलपति कोण हता? तो जवाब से गांधीजी। प्रश्न नंबर 269 गांधीजी क्या सुधी गुजरात विद्यापीठना कुलपति रह्या हता? तो जवाब से 1948 सुधी रह्या हता। प्रश्न नंबर 270 राजकोटमां आवेल एक स्कूल जेमां गांधीजीए शिक्षण मेळव्युं हतुं? तो जवाब से आल्फ्रेड स्कूल। प्रश्न नंबर 271 टंकारामां कया महानुभावनो जन्म थयो हतो? तो जवाब से दयानंद सरस्वती नो जन्म टंकारा ની અંદર
થયો હતો? પ્રશ્ન નંબર 272 ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર, જેના આધ્યાત્મિક ગુરુ હતા. પ્રશ્ન નંબર 273 ગુજરાતમાં હરિજનો માટે સેવા કાર્યો કરનાર કોણ હતા? તો જવાબ છે ઠક્કર બાપા, જેણે હરિજનો માટે સેવા કાર્ય કર્યા હતા. પ્રશ્ન નંબર 274 સ્વામી વિદ્યાનંદજીએ કયા મંદિરની સ્થાપના કરી હતી? તો જવાબ છે ગીતા મંદિરની સ્થાપના સ્વામી વિદ્યાનંદજીએ કરી હતી. પ્રશ્ન નંબર 275 અમદાવાદના પ્રથમ કન્યા શાળા ક્યારે અને કોણે કરી હતી? તો જવાબ છે 1950 હરકુંવર શેઠાણીએ કરી હતી. પ્રશ્ન નંબર 276 અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો જવાબ છે રણછોડલાલ છોટાલાલ. પ્રશ્ન નંબર 277 ગુજરાતનું સૌથી જૂનું માસિક પત્ર કયું હતું? તો જવાબ છે બુદ્ધિ પ્રકાશ. પ્રશ્ન નંબર 278 ગાંધીજીએ ગુજરાતમાં કોના માટે સૌપ્રથમ ઉપવાસ કર્યો હતો? તો જવાબ છે નીલ મજૂરો માટે. પ્રશ્ન નંબર 279 શિવાજીએ કયા મુઘલ શાસનના સમયમાં સુરત 2 વાર લૂંટ્યું હતું? તો જવાબ છે ઔરંગઝેબના. એક વખત 1664 ની અંદર અને એક છે 1670 લૂંટ્યું હતું. પ્રશ્ન નંબર 280 અનટુ લાસ્ટ પુસ્તકના લેખક કોણ હતા? તો જવાબ છે રસ્કિન. પ્રશ્ન નંબર 281 આરજુ હુકુમત ગુજરાતના કયા દેશી રજવાડાને ભારતમાં મેળવવા માટે કરવામાં આવી હતી? તો જવાબ છે જુનાગઢ. જુનાગઢ ઉપર આરજી હુકુમત મૂકવામાં આવી હતી. પ્રશ્ન નંબર 282 મોહમ્મદ બેગડાનું ઉપનામ શું હતું? તો જવાબ છે ગુજરાતનો અકબર તરીકે પણ ઓળખાતો હતો. પ્રશ્ન નંબર 283 અડીકડી વાવ અને નવઘણ કૂવો ક્યાં આવેલો છે? તો જવાબ છે જુનાગઢની અંદર આવેલો છે. પ્રશ્ન નંબર 284 ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ છે ઈસવીસન 1887 થઈ હતી. પ્રશ્ન નંબર 285 અલાઉદ્દીનજી ખિલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચડાઈ કરી હતી? તો જવાબ છે કર્ણદેવ વાઘેલાના સમયમાં અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરી હતી. પ્રશ્ન નંબર 286 હિંમતનગરની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે અહમદ શાહ પહેલાએ કરી હતી. પ્રશ્ન નંબર 287 ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસનની શરૂઆત ક્યારથી થઈ હતી? તો જવાબ છે ઈસવીસન 1407 ની અંદર થઈ હતી. પ્રશ્ન નંબર 288 ગાંધીજીની હત્યા કરવામાં આવી તે બિરલા ભવન ક્યાં આવેલું છે? તો જવાબ છે દિલ્હીમાં આવેલું છે. પ્રશ્ન નંબર 289 સત્યાર્થ પ્રકાશ પુસ્તકના લેખક કોણ હતા? તો જવાબ છે સ્વામી દયાનંદ સરસ્વતી. પ્રશ્ન નંબર 290 સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ હતું? તો જવાબ છે ગાંધીજી. પ્રશ્ન નંબર 291 સૌપ્રથમ રાશિ અને નક્ષત્ર વાળા સિક્કા બહાર પાડનાર મુઘલ બાદશાહ કયો હતો? તો જવાબ છે જહાંગીર. પ્રશ્ન નંબર 292 આરજી હુકુમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું? તો જવાબ છે રાજકોટમાંથી કરવામાં આવતું હતું. પ્રશ્ન નંબર 293 આરજી હુકુમતનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો જવાબ છે રતુભાઈ અદાણીએ કર્યું હતું. પ્રશ્ન નંબર 294 વેદો તરફ પાસાવાળાનું સૂત્ર કોણે આપ્યું હતું? તો જવાબ છે સ્વામી દયાનંદ સરસ્વતીએ આપ્યું હતું. પ્રશ્ન નંબર 295 ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? તો જવાબ છે ઇન્દુમતી શેઠ.
પ્રશ્ન નંબર 296 ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ કોણ હતા? તો જવાબ છે જમશેદજી તાતા. પ્રશ્ન નંબર 297 ગુજરાતના કલા ગુરુનું બિરુદ ધરાવનાર કોણ હતું? તો જવાબ છે રવિશંકર રાવળ. પ્રશ્ન નંબર 298 લોક ભારતી સંસ્થાના સ્થાપક કોણ હતા? તો જવાબ છે મનુભાઈ પંચોલી. પ્રશ્ન નંબર 299 સકન્યો દુષ્કાળ કઈ સાલની અંદર પડ્યો હતો? તો જવાબ છે ઈસવીસન 1900 ની અંદર પડ્યો હતો. પ્રશ્ન નંબર 300 ગાંધીજીની હત્યા કઈ તારીખે અને કયા વારે કરાઈ હતી? તો જવાબ છે 30 જાન્યુઆરી 1948 અને શુક્રવારે કરાઈ હતી. તો દોસ્તો ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને તેના જવાબનો ભાગ 6 છે. તેની અંદર આપણે પ્રશ્ન 251 થી 300 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે જોયા છે. તો મિત્રો આગળના વિડીયોની અંદર આપણે 301 થી 350 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો મિત્રો પ્લીઝ તમે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો તથા વિડીયોને એક લાઈક કરી અને શેર કરો, જેથી કરીને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સહાયરૂપ થઈ શકે આ વિડીયો. એટલા માટે તમે જરૂરથી શેર કરો. અને દોસ્તો જો તમને આ વિડીયોની અંદર કંઈ સમજણ ન પડે તો તમે અમારી જે વેબસાઇટ છે www.gujaratitips.com ની મુલાકાત લઈ ત્યાંથી પણ તમે જાણી શકો છો. તો મિત્રો આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી રહેશે, ત્યાંથી તમે જઈ શકો છો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.